નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર। મિત્રો, સોના ચાંદીના ભાવની મહત્વની ભવિષ્યવાણી। મિત્રો, આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે 2026 ચાલુ થવાના થોડાક દિવસોની વાર છે, તો તેવામાં મિત્રો સોના અને ચાંદીના ભાવ કેવા રહેશે નવા સમયની અંદર। મિત્રો, નવા વર્ષમાં સોના અને ચાંદીનો ભાવ ક્યાં સુધી પહોંચે અત્યારે મિત્રો જોઈએ તો સોના અને ચાંદીનો ભાવ આસમાને પહોંચી ગયો છે। મિત્રો, રોકેટ ગતિએ સોના તેમજ ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે તેજીનો માહોલ। તો મિત્રો, આ તેજી ક્યારે અટકશે તેમજ સોનું અત્યારે ખરીદવું કે થોડી રાહ જોવી। જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય અથવા તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે। તેમજ મિત્રો, તમારા મત મુજબ સોના તેમજ ચાંદીનો ભાવ કેટલો હોવો જોઈએ જેથી કરીને બધા સોના અને ચાંદીની ખરીદી કરી શકે તે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો। અને મિત્રો, તમે તમારા શહેરના સોના ચાંદીના આજના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। તેમજ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીનો ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો ઐતિહાસિક સપાટીએ પહોંચવાનું મુખ્ય કારણ જોઈએ તો અમેરિકાના ડેટા જે મિત્રો ખરાબ આવી રહ્યા છે અને મિત્રો અમેરિકાની અંદર જે અસ્થિરતા અને વૈશ્વિક અસ્થિરતા અને સ્થાનિક દબાણને લીધે અત્યારે હાલ સોના તેમજ ચાંદીના ભાવની અંદર ઉછાળો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો આવનારા સમયની અંદર પણ હજુ નિષ્ણાતોના મત મુજબ સોના તેમજ ચાંદીના ભાવની અંદર મજબૂતાઈ જોવા મળી રહે તેવી પણ મિત્રો આગાહી કરવામાં આવી છે। જો મિત્રો તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરવા માંગતા હોય અથવા તો સોના અને ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો તમારી આજુબાજુના નિષ્ણાતોની માહિતી અવશ્ય લો। આ વિડીયોની અંદર માહિતી આપવામાં આવે છે તે મિત્રો ગૂગલને આધીન હોય છે તેની ખાસ તકેદારી લેવી। તેમજ મિત્રો વાત કરીએ તો સોનું ક્યારે ખરીદી શકાય, ઘણા મિત્રોના એવા સવાલ આવતા હોય છે કે અત્યારે સોનાનો ભાવ વધી રહ્યો છે તો સોનું ક્યારે ખરીદવું, અત્યારે ખરીદવું કે થોડી રાહ જોવી। તો જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવી હોય તેવા મિત્રો અત્યારે જ સોનું અને ચાંદી ખરીદી કરી શકે છે અથવા તો થોડું કરેક્શન આવે 1000 થી લઈને 1500-2000 રૂપિયાનું કરેક્શન આવે ત્યારે પણ સોનું ખરીદી શકો છો જેથી કરીને તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તેમજ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવ આગામી સમયની અંદર હજુ પણ વધી શકે છે અને ચાંદી પણ મિત્રો વાત કરીએ તો અત્યારે રોકેટ ગતિ આગળ જઈ રહી છે તેનું મુખ્ય કારણ જોઈએ તો ચાંદી અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલની અંદર વધારે ઉપયોગ થઈ રહ્યો છે તેમજ ઇન્ડસ્ટ્રીયલ લેવલે ચાંદીના અંદર માંગ વધારે ઊભી થઈ છે અને ચાંદીનો પુરવઠો એટલો બધો છે નહીં તેના લીધે મિત્રો ચાંદીના ભાવની અંદર માંગ વધવાને લીધે તેજીનો માહોલ છેલ્લા કેટલાક સમયથી મિત્રો લગભગ 1.5 થી લઈને 1 વર્ષથી લઈને 1.5 મહિનામાં સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર ઉથલ પાથલનો માહોલ જોવા મળી રહ્યો છે અને મિત્રો હજુ પણ આગામી સમયની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર ફરી વધારો આવી શકે તો જે મિત્રોને સોના અથવા તો ચાંદીની ખરીદી કરવાની હોય અથવા તો રોકાણ કરવાનું હોય તેવા મિત્રો અત્યારે જ સોના અને ચાંદીની ખરીદી કરી શકે છે। જોકે મિત્રો એવી ચેતવણી આપી રહ્યા છે નિષ્ણાતો કે આટલા તીવ્ર વધારા પછી બજાર અસ્થિર રહી શકે છે। નફા બુકિંગને કારણે ટૂંકા ગાળામાં ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે। ચાંદીના ભાવ સુધરીને 1,78,000ની સપાટીએ પહોંચી શકે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। રોકાણકારોને સાવધ રહેવાની સલાહ પણ આપવામાં આવી છે। ચાંદીમાં રોકાણ કરતી વખતે લાંબા ગાળાનો વિચાર રાખવો અને એક સાથે રોકાણ કરવાને બદલે તબક્કાવાર રોકાણ કરવું મહત્વપૂર્ણ છે। એટલે મિત્રો તબક્કાવાર રોકાણ કરીએ તો આપણને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને મિત્રો જોઈએ તો વર્તમાન વલણોને જોતા ચાંદી 2026માં ભારતીય બજારમાં નવો રેકોર્ડ બનાવી શકે છે પરંતુ જોખમ એને અવગણવું પણ સમજદારી ભર્યું છે જેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવ વધી શકે છે અને મિત્રો સોનું 1,60,000 રૂપિયાના સ્તરે સ્પર્શ કરી શકે છે તેવા પણ મિત્રો નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી છે। 2026 માટે સોનાના ભાવ અંગે નિષ્ણાતો હકારાત્મક રહે છે। ભારતમાં સોનાના ભાવ નવા રેકોર્ડ સ્તરે દરરોજને દરરોજ પહોંચી રહ્યા છે। એવામાં મિત્રો વિશ્લેષકો આગાહી કરે છે કે 2026માં સોનાના ભાવ 1.40 લાખથી લઈને 1.60 લાખ પ્રતિ 10 ગ્રામની વચ્ચે હોઈ શકે છે।
સોના માટે સૌથી મોટો ટેકો કેન્દ્રીય બેંકો દ્વારા સતત ખરીદીથી મળી રહ્યો છે મિત્રો. અલગ અલગ વિદેશમાંથી મિત્રો અલગ અલગ દેશમાં સોના અને ચાંદીની જે કેન્દ્રીય બેંકો ખરીદી કરી રહી છે તેના લીધે ઘણા સમયથી સોના અને ચાંદીનો ભાવ વધી રહ્યો છે. અને આ ઉપરાંત જો અમેરિકા અને યુરોપમાં વ્યાજ દરની અંદર મિત્રો ઘટાડો કરવામાં આવે તો સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધુ વધી શકે છે. જેમાં મિત્રો વાત કરીએ તો ડિસેમ્બર મહિનાની જે અમેરિકાની અંદર ફેડ વ્યાજદરની મીટિંગ ચાલતી હોય છે, દર મહિને મિત્રો ફેડ વ્યાજદરની મીટિંગ હોય છે, તેની અંદર વ્યાજદરની અંદર જો વધારો કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થાય. પરંતુ જો વ્યાજદરની અંદર ઘટાડો થાય તો લોકો સોના અને ચાંદીની અંદર રોકાણને સુરક્ષિત માને છે અને તેથી માંગમાં વધારો થવાને લીધે સોના અને ચાંદીનો ભાવ વધારા તરફ જઈ રહ્યો હોય એવું દર વખતે થતું હોય છે મિત્રો. અને આ વર્ષે પણ મિત્રો એવું જ બની શકે છે. અને મિત્રો વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં રોકાણકારોએ ચાંદીની અંદરથી ગજબનું રિટર્ન મેળવ્યું છે. આમ જોવા જોઈએ તો મિત્રો સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે, પરંતુ વર્ષ 2025માં ચાંદીમાં વધારે ગ્રોથ જોવા મળી રહ્યો છે. મિત્રો ચાંદીએ લગભગ બમણાથી પણ વધારે ગ્રોથ આપ્યું છે, કારણ કે મિત્રો ચાંદીનો ભાવ જાન્યુઆરી 2025ની અંદર 90,000ની સપાટી હતો, પરંતુ અત્યારે મિત્રો જોઈએ તો ડિસેમ્બર મહિનાના છેલ્લા કેટલાક દિવસોની અંદર ચાંદીનો ભાવ મિત્રો 2,03,000 થી લઈને 7,000 સુધી ટ્રેડ કરી રહ્યો છે. તેથી મિત્રો ચાંદીએ આ વર્ષે વધારેમાં વધારે પ્રમાણમાં રિટર્ન્સ આપ્યું છે. અને મિત્રો ચાંદી હવે માત્ર એક કિંમતી ધાતુ નથી, પરંતુ તે ટેકનોલોજી, ગ્રીન એનર્જી અને વ્યૂહાત્મક જરૂરિયાતો માટે પણ એક મહત્વપૂર્ણ ધાતુ બની ગઈ છે. આ જ કારણ છે કે તેની કિંમતોમાં વધારો ફક્ત અટકળો દ્વારા જ નહીં, પરંતુ મજબૂત માંગ અને સપ્લાયને લીધે મિત્રો વધારે જોવા મળી રહ્યો છે. અને મિત્રો વાત કરીએ તો રિપોર્ટ મુજબ મિત્રો ચાંદીની માંગ હવે ફક્ત ઘરેણાં સુધી મર્યાદિત નથી. સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો, ડેટા સેન્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે AI અને ડિફેન્સ સેક્ટરોમાં તેનો ઝડપથી ઉપયોગ વધી રહ્યો છે. તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થયો છે. અને ખાસ કરીને ચાંદીના ભાવની અંદર વધારો થવાનું મુખ્ય કારણ પણ એ જ છે કે ચાંદીની માંગમાં વધારો થયો છે અને મિત્રો પુરવઠો ઓછો હોવાને લીધે ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળી રહ્યો છે. અને મિત્રો આગળ વાત કરીએ તો અમેરિકાએ ચાંદીને ક્રિટિકલ મિનરલનો દરજ્જો આપ્યો છે, જેનાથી તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વધી રહ્યું છે. અને મિત્રો આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ, જેમાં 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 13,134 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,31,340 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 13,13,400 રૂપિયા જોવા મળી રહ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 23,350 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો આજના 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 14,175 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,41,750 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ મિત્રો જોઈએ તો 14,17,500 રૂપિયા જોવા મળી રહ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 22,400 રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો મિત્રો ચાંદીના ભાવ આજે 1 ગ્રામ ચાંદી આજે 208 રૂપિયામાં, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2,086 રૂપિયા, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 20,860 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2,08,600 રૂપિયા જોવા મળી રહ્યો છે. જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ સરેરાશ રીતે મિત્રો ઘણો વધારો જોવા મળી રહ્યો છે. તેમજ મિત્રો આગામી સમયની અંદર પણ હજુ સોના અને ચાંદીના ભાવની અંદર ફરી એકવાર વધારો આવી શકે છે તેવી પણ મિત્રો સોના ચાંદીના ભાવને લગતા મહત્વના સમાચાર આવી ગયા છે. અને સોના અને ચાંદીની મોટી ભવિષ્યવાણી થઈ છે કે સોના અને ચાંદીનો ભાવ 2026ની અંદર વધી શકે છે. તેમજ મિત્રો વાત કરીએ તો તમે પણ તમારા શેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહ્યા. તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો.